સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। ડીસા પાલિકામાં ભ્રષ્ટાચારનો કચરો, સ્વચ્છતા અભિયાન પર 100 અધિકારીઓની ગંદી રમતનો છે આડાગ। પાલનપુર હાઈવે પર મોતનો કાળો ડંખ, વિકાસના કામોમાં સુરક્ષા પર સવાલો તો ડીસામાં ચાલુ કાર બની અગનગોળો। ખાખી વર્દીનો હસમુખો શહેરો મુરઝાયો, પાંથાવાડા પોલીસના પ્રભુજી રાજપૂતને ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ વિદાય। સમગ્ર ધાનેરા તાલુકામાં શોકનો માહોલ। થરાદ બજારમાં ગુંડાગીરીનો તાંડવ, વાયરલ વિડીયોથી કાયદો અને વ્યવસ્થા સામે પ્રશ્નાર્થ, પોલીસની ભૂમિકા શંકાના ઘેરામાં। હવે જોઈએ સમાચાર વિગતવાર। ડીસામાં દરબાર બેસ્ટ કલેક્શનને શહેરને સ્વચ્છ રાખવા માટેની જવાબદારી આપવામાં આવી છે। આમ તો આ જવાબદારી સરકાર દ્વારા ટેન્ડરિંગ કરીને આપવામાં આવી છે અને તેમાં શરતો રાખવામાં આવી હતી, જેમાં એક શરત આ એજન્સીને સફાઈ માટે પોતાના વાહનોની સ્વખર્ચે વ્યવસ્થા કરવાનો હતો, પરંતુ પાલિકાની મહેરબાનીથી આ એજન્સી બિંદાસ પાલિકાના વાહનો વાપરી રહી છે। ડીસા નગરપાલિકાના વિસ્તારને સ્વચ્છ રાખવા માટે સ્વચ્છ ભારત અભિયાન ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શનની કામગીરી શરૂ કરવામાં આવી છે અને આ કામગીરીની જવાબદારી માટે પાલિકા દ્વારા ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું। વર્ષ 2016થી ડીસા નગરપાલિકા દ્વારા શહેરને સાફ રાખવા માટે ડોર ટુ ડોર કામગીરી અંતર્ગત દરબાર વેસ્ટ કલેક્શનને કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે। અગાઉના કોન્ટ્રાક્ટની વાત અલગ છે, પરંતુ નવો કોન્ટ્રાક્ટમાં ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શનની કામગીરી કરતી એજન્સીને ફરજિયાત પોતાના વાહનો ઉપયોગ કરવાની શરત રાખવામાં આવી હતી, પરંતુ અત્યારે દરબાર વેસ્ટ કલેક્શન નામની એજન્સી શહેરમાંથી કચરો સાફ કરે કે ન કરે, પરંતુ પાલિકાની મહેરબાનીથી પાલિકાની તિજોરી ચોક્કસ સાફ કરી રહી છે, કારણ કે ઘણા લાંબા સમયથી આ એજન્સી ડીસા નગરપાલિકાના સાધનો વાપરી રહી છે અને તે પણ કોઈ જાતના ભાડા વગર। અત્યાર સુધીમાં એજન્સી દ્વારા સરકાર દ્વારા 4 જેટલા વાહનોને ક્ષતિગ્રસ્ત કરી દેવામાં આવ્યા છે અને તેને પાલિકાના સ્ટોરમાં જમા કરાવવામાં આવ્યા હતા, પરંતુ જે તે સમયના સ્ટોર કીપરે આ વાહનો ક્ષતિગ્રસ્ત હાલતમાં હોવાથી સ્વીકારવાનો ઇનકાર કરી દીધો હતો। આ ઘટનાને પગલે અમારા દ્વારા ડીસા નગરપાલિકાના ચીફ ઓફિસરનો આજે સંપર્ક કરવામાં આવ્યો હતો, ત્યારે બીકે ન્યૂઝ ચેનલ પર ચાલેલી આ ખબરને લઈ ચીફ ઓફિસરે ખુલાસો કરતા જણાવ્યું હતું કે ડીસા નગરપાલિકા સમગ્ર ઘટનાને લઈ તપાસ શરૂ કરી રહી છે અને આગામી 7 દિવસમાં તપાસ પૂર્ણ કરી દેવામાં આવશે અને જે કોઈ પણ કસૂરવાર સાબિત થશે તેની સામે શિક્ષાત્મક પગલાં લેવામાં આવશે। નગરપાલિકા ખાતે દરબાર વેસ્ટ કોર્પોરેશન દ્વારા ઘણા લાંબા સમયથી ડોર ટુ ડોર ની વેસ્ટ નિકાલની કામગીરી કરવામાં આવી રહેલ છે। અગાઉના સમયમાં તેની પાસે નગરપાલિકાના વાહનો આપવા અને એના પોતાના પણ વાહનો એમ સંયુક્ત વાહનો દ્વારા સફાઈ કરવાનો ઇજારો હતો। હાલમાં જે ઇજારો છે એમાં એના પોતાના વાહનો દ્વારા જ સફાઈ કરવાનો ઇજારો છે। કેટલાક બનાવો અને કેટલીક ફરિયાદોના અંતે ધ્યાનમાં આવેલું કે દરબાર વેસ્ટ કોર્પોરેશન દ્વારા નગરપાલિકાના વાહનોનો ઉપયોગ જે હાલમાં કરવામાં આવે તે તો કરવામાં આવી જ રહેલ છે, પરંતુ જૂના જે વાહનો હતા જે અગાઉના ટેન્ડરમાં એમણે પરત કરી દેવા જોઈતા હતા તે નગરપાલિકાને પરત કરેલા નથી। આ બાબતે અત્યારે તપાસની કાર્યવાહી ચાલુ છે કે શું તે વાહનો
નગરપાલિકાને સમયમર્યાદામાં જમા કરાવેલા નથી કે પછી તેઓ દ્વારા નગરપાલિકાને જે પ્રમાણમાં જે ચાલુ હાલતમાં કન્ડિશનમાં વાહનો સોંપવામાં આવતા હતા તેમાં કોઈ ખામી કરવામાં આવેલી છે કે નગરપાલિકાના કોઈ કર્મચારી દ્વારા વાહનો જમા કરવામાં કોઈ બેદરકારી દાખવવામાં આવેલી છે. આ બાબતની ત્રણેય બાબતના પાસાઓને આવરી લઈ અને એક તપાસ ચાલુ કરવામાં આવેલી છે. તપાસના અંતે જે સત્ય બહાર આવશે તેના આધારે કાર્યવાહી કરવામાં આવશે. જો કોઈ કર્મચારીની બેદરકારી હશે તો કર્મચારી ઉપર, અને જો દરબાર વેસ્ટ કોર્પોરેશનની કોઈ બેદરકારી હશે તો દરબાર વેસ્ટ કોર્પોરેશન ઉપર શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે. આ જે ટેન્ડર હતું જેમાં વાત છે કે એમણે નગરપાલિકાના સાધનો અને પોતાના સંયુક્ત સાધનો વાપરવાની વાત હતી, તે ટેન્ડર ઘણા લાંબા સમય પહેલાં ફ્રોડ કરવામાં આવેલું હતું. હાલમાં જે અત્યારે તાજેતરમાં જે વાહનો વપરાશ કરવામાં આવી રહેલા છે તે દરબાર વેસ્ટ કોર્પોરેશનની કંપનીના વાહનો છે, પરંતુ જે તે સમયે જે ઇજારો હતો ત્યારે તે લોકોએ નગરપાલિકાના જે વાહનો વાપરેલા હતા. હાલમાં કોન્ટ્રાડિક્શન વાત એવી છે કે નગરપાલિકાના વાહનો તેઓ દ્વારા વાપરવામાં આવેલા છે, અને કેટલાક કોન્ટ્રાડિક્શન એવા છે કે નગરપાલિકાના સ્ટોર ઉપર અથવા તો અન્ય જગ્યાઓએ તે લોકોએ પોતાના વાહનો અનરિપેરેબલ કન્ડિશનમાં મૂકી અથવા તો જે ચાલુ હાલતમાં ના હોય તેવી કન્ડિશનમાં મૂકી દેવામાં આવેલ હતા. ના, ફોલ્ટેડ વાહનો છે એનો નગરપાલિકાએ સ્વીકાર કરેલો નથી. નગરપાલિકાના હાલમાં જે ટેન્ડર ચાલી રહ્યું છે અને હાલમાં જે એ લોકો દ્વારા કામગીરી કરવામાં આવી છે તેમાં નગરપાલિકાના વાહનોનો ઉપયોગ નથી કરવામાં આવતો. નગરપાલિકાના વાહનોનો ઉપયોગ અગાઉના ટેન્ડર જ્યારે ચાલુ હતું તેમાં વાહનોનો ઉપયોગ કરવામાં આવેલો હતો, અને તે વાહનોનો ઉપયોગ જે અન્ય ટેન્ડર ચાલુ થાય ત્યારે પરત કરી દેવાના આવેલા હતા, પરંતુ તેનો કબજો સોંપવાની જે કામગીરી છે, એટલે કે વાહનો નગરપાલિકાને સોંપી દેવાની જે કામગીરી છે અને કર્મચારી દ્વારા જે વાહનો કબજો સંભાળી લેવાની કામગીરી છે, તેમાં કંઈક અંશે ખામી રહી ગયેલી હોય તે પ્રમાણેનું અત્યારે પ્રાથમિક તારણ નીકળી આવે છે. કરોડોની કિંમતના વાહનો છે, નગરપાલિકા નિધિ ફંડના વાહનો છે, દેવાનું દાયિત્વ આપવાનું છે, આપણે નોટિસ પણ આપી છે. જો કે વન ટાઈપ ઓફ ક્રાઇમ છે, તો શું કોઈ પોલીસ કેસ થશે? સૌ પ્રથમ તો કેટલા વાહનો એ લોકોએ જે કન્ડિશનમાં લઈ ગયેલા હતા, એટલે કે ચાલુ કન્ડિશનમાં પરત કરેલા નથી, તેની તપાસ કરવામાં આવશે, અને ત્યારબાદ એ વાહનો ચાલુ કન્ડિશનમાં જ પરત લેવાનો નગરપાલિકા આગ્રહ રાખશે. જો તેમાં એજન્સી છે એના દ્વારા કોઈ ચૂક કરવામાં આવશે તો એજન્સી સામે સખત કાર્યવાહી કરવામાં આવશે. સર, ટેન્ડર થયું ત્યાંથી તો અત્યાર સુધી જે વાહનો નગરપાલિકામાં જમા નથી થયા તો તેમનું ભાડું કલેક્શન કરવામાં આવશે નગરપાલિકા દ્વારા? શ્યોર, એ બાબતે ચકાસણીને અગાઉ કીધું એમ એ કાર્યવાહી ચાલુ જ છે. તેમાં કોઈ પણ લૂપહોલ પકડાશે અથવા એવું જણાશે તો દરબાર વેસ્ટ કોર્પોરેશનની સામે શિક્ષાત્મક કાર્યવાહી કરી અને તેના જે ડિપોઝિટો છે, બિલોની રકમો છે, તેમાંથી આ રકમ વસૂલાત કરવામાં આવશે. સર, આજની તારીખ કરીએ તો જે 8 જુલાઈ 2025 છે, અને જે ટેન્ડરિંગ છે એ કઈ તારીખે થયું, કેટલો સમય થયો છે, અને અત્યાર સુધીમાં કેટલા વાહનો નગરપાલિકામાં જમા નથી થયા? અગાઉ કીધું એ જ પ્રશ્ન ટ્વિસ્ટ કરીને પૂછેલો છે કે જે ટેન્ડર અગાઉ હતું તેમાં નગરપાલિકાના વાહનોનો ઉપયોગ કરવાનો હતો, તે ટેન્ડરની મુદત પૂરી થઈ ગયેલી છે અને નગરપાલિકાને એ લોકોએ કબજો સોંપેલો નથી અને નગરપાલિકાના કર્મચારીઓએ કબજો સંભાળેલો નથી. તે બાબતે જ આ મડાગાંઠ પડેલી છે. એને લાંબો સમય કીધું, એનો ચોક્કસ સમયગાળો ના કહી શકાય, પરંતુ એને અમુક મહિનાઓ થઈ ગયેલા છે. તપાસ નગરપાલિકા લેવલે જ કરવામાં આવશે. અને તે તપાસમાં નગરપાલિકાના કયા અધિકારીઓ છે તેની બાબત આપણે અત્યારે ડિક્લેર ના કરીએ તો સારું છે. લગભગ 8-1 દિવસમાં તપાસ પૂરી થઈ જશે. ભાજપ શાસિત નગરપાલિકામાં અત્યારે ઊભો થયેલો આ વિવાદ સમગ્ર પાર્ટીને બદનામ કરી રહ્યો છે. ત્યારે જો સમગ્ર ઘટનામાં કોઈ પણ જાતનું ખોટું થયેલું હોય તો ડીસા નગરપાલિકા દ્વારા તેની સામે કાર્યવાહી કરવી જોઈએ, જેથી પાર્ટીને પણ નુકસાન ન થાય અને ગેરરીતિ આચરી રહેલા તત્વો પણ લગામ કસી શકાય. બનાસકાંઠા જિલ્લાની ડીસા નગરપાલિકા અત્યારે ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શનને લઈ ચર્ચામાં જોવા મળી રહી છે. ખાસ કરીને ચર્ચા આ ડીસા શહેરમાં વેસ્ટ કલેક્શનને લઈ થઈ રહેલા ગેરરીતિના આરોપો છે. મહત્વની વાત કરીએ તો ડીસામાં ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શનની જવાબદારી દરબાર વેસ્ટ
કન્સલ્ટન્ટ નામની કંપનીને આપવામાં આવી છે, પરંતુ આ કંપની દ્વારા ગેરરીતિ આચરવામાં આવતી હોવાની ફરિયાદો સામે આવી રહી છે. મહત્વની વાત એ છે કે ડીસા નગરપાલિકા દ્વારા જે ઠરાવ કરવામાં આવ્યો હતો તે ઠરાવમાં જે કચરો લેવાવાળી એજન્સી છે તેને પોતાના વાહનો વાપરવા માટેની શરતો નક્કી કરવામાં આવી હતી, પરંતુ ડીસા નગરપાલિકાના ચીફ ઓફિસર હોય કે સત્તાધીશો હોય તેમની રહેમ નજર હેઠળ અત્યારે આ એજન્સી દ્વારા સરકારના સાધનો વાપરવામાં આવી રહ્યા છે. તેમાંથી કેટલાક સાધનો કન્ડમ થઈ ચૂક્યા છે, જેને નગરપાલિકામાં જમા કરાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ત્યારે તમે જોઈ શકો છો એ વાહનો જે નગરપાલિકામાં જમા કરાવવા માટે લાવ્યા છે તે નગરપાલિકાના સાધનો અત્યાર સુધી દરબાર વેસ્ટ કલેક્શન નામની એજન્સી વાપરી રહી હતી અને તેને અત્યારે ડીસા નગરપાલિકામાં લાવવામાં આવ્યા છે અને તે તમામે તમામ વાહનોની હાલત અત્યારે એકદમ કંડમ કક્ષાની થઈ ગઈ છે. આ બાબતે અમે થોડા દિવસ અગાઉ જે ડીસા નગરપાલિકાના સ્ટોર કીપર છે તેમનો સંપર્ક કર્યો હતો અને તેમને સાથે વાતચીત કરી હતી. ત્યારે તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે આ તમામ વાહનો ક્ષતિગ્રસ્ત થયા હોવાથી તેમને સ્વીકાર કર્યો નથી. અમને મળેલી માહિતી મુજબ દરબાર વેસ્ટ કલેક્શન નામની આ એજન્સીને અત્યાર સુધીમાં ડીસા નગરપાલિકાના 20થી વધુ વાહનો સોંપવામાં આવ્યા છે, પરંતુ અત્યાર સુધીમાં જે માત્ર 4 વાહનો જે તેને જમા કરાવ્યા છે તે પણ નગરપાલિકાના ચોપડા ઉપર જમા કરવામાં આવ્યા નથી. જ્યારે ટેન્ડરની શરતોની અંદર સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે આ જે ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શનની યોજના છે તેમાં એજન્સીએ પોતાના સ્વખર્ચે વાહનો લાવવાના રહેશે. તેમ છતાં હજી સુધી પણ 16થી વધુ વાહનો આ વેસ્ટ કલેક્શન કંપની વાપરી રહી છે, એજન્સી વાપરી રહી છે, પરંતુ ડીસા નગરપાલિકા દ્વારા હજુ સુધી તેની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. મહત્વની વાત એ છે કે આ બાબતે જ્યારે અમે ડીસા નગરપાલિકાના ચીફ ઓફિસરનો સંપર્ક કરીએ છીએ ત્યારે તેઓ કેમેરા સામે કંઈ કહેવા તૈયાર નથી. પાલિકાના કર્મચારીઓ પણ પોતાની જવાબદારીમાંથી છટકવાનો પ્રયાસ કરી રહ્યા છે. સત્તાધીશો પણ હજુ સુધી આ બાબતે કોઈ ઠોસ કાર્યવાહી કરી નથી. ત્યારે ડીસા નગરપાલિકાના હાથીખાનામાં ચાલી રહેલો આ હાથી જેટલો ભ્રષ્ટાચાર હવે ક્યારે બહાર આવશે તે જોવું રહ્યું. અતુલ પટેલ સાથે હરેશ ઠાકોર, બીકે ન્યૂઝ ચેનલ, ડીસા. થરાદ શહેરના નવા રામજી મંદિર ખાતે જયા પાર્વતી વ્રત અને ગૌરી વ્રત કરતી બહેનો અને બાળાઓ માટે ફળફળાદી અને ફરાળી કેવડાનું વિતરણ કરવામાં આવ્યું હતું. ભારત વિકાસ પરિષદ અને થરાદ શહેર મહિલા મોરચા દ્વારા આ પુણ્ય કાર્યનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભારત વિકાસ પરિષદના પ્રમુખ હિતેશભાઈ શ્રીમાણી, સુરેશભાઈ સોની, પિન્ટુભાઈ આચાર્ય, હાજાજી રાજપૂત, રવજીભાઈ રાઠોડ અને જયપ્રકાશ જોશી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. દાંતાના સુરેશભાઈ હીરાલાલ સોની અને થરાદ શહેર મહિલા મોરચા દ્વારા ગૌરી વ્રત કરતી બાળાઓને કુમકુમ તિલક કરીને અને ફ્રૂટ આપીને સન્માનિત કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં જિલ્લા મહિલા મોરચાના ઉપાધ્યક્ષ અલકાબેન ત્રિવેદી, થરાદ મહિલા મોરચાના મહામંત્રી સોનલબેન પ્રજાપતિ, જિલ્લા મંત્રી કલાવતીબેન રાઠોડ, ભાવનાબેન ગોહિલ, ગીતાબેન વાણિયા સહિતની મહિલા અગ્રણીઓ પણ ઉપસ્થિત રહી હતી. આ પ્રસંગે વ્રતધારી બહેનો અને દીકરીઓને આશીર્વાદ આપી તેમના વ્રતની સફળતા માટે શુભેચ્છા પાઠવવામાં આવી હતી. આ પ્રકારના સેવાકીય કાર્યક્રમથી સમાજમાં સકારાત્મક સંદેશ પ્રસરે છે અને ધાર્મિક ઉત્સવોની ઉજવણીમાં એક નવો આયામ ઉમેરાય છે. પાલનપુર રાપર એસટી બસને મોરબી સુધી લંબાવવા મુસાફરોની માંગ ઉઠી છે. પાલનપુરથી રાપર સુધીનો નવો એસટી રૂટ શરૂ થયો છે. જોકે મોરબી સુધી લંબાવવામાં આવે તો બનાસકાંઠા સહિત આસપાસના વિસ્તારોના લોકોને લાભ મળી શકે તેમ છે. પાલનપુરથી રાપર માટે સવારે 8 વાગે એસટી બસ રવાના થાય છે. બસ બપોરે 1:30 વાગે રાપર પહોંચે છે. ત્યારબાદ રાપરથી બપોરે 3 વાગે પાછી રવાના થાય છે. રાત્રે 8 વાગે પાલનપુર પરત ફરે છે. મુસાફરોની માંગ છે કે બસને મોરબી સુધી લંબાવવામાં આવે. પાલનપુર ડિવિઝન દ્વારા પાલનપુરથી રાપર સુધીનો નવો એસટી રૂટ શરૂ થયો છે. બસ સવારે 8 વાગે પાલનપુરથી રવાના થાય છે. બપોરે 1:30 વાગે રાપર પહોંચે છે. ત્યારબાદ બપોરે 3 વાગે રાપરથી પાછી રવાના થાય છે. રાત્રે 8 વાગે પાલનપુર પરત ફરે છે. નવો રૂટ શરૂ થતાં મુસાફરોમાં ખુશી જોવા મળી રહી છે. મુસાફરોની માંગ છે કે આ બસને મોરબી સુધી લંબાવવામાં આવે. હાલ બસ ડે આઉટ છે. જો તેને નાઇટ મોરબી સુધી કરવામાં આવે તો બનાસકાંઠા સહિત આસપાસના વિસ્તારોના લોકોને લાભ મળી શકે. પાલનપુર ડિવિઝનના અધિકારીઓ આ બાબતે પગલાં લે તેવી લોકોએ માંગ કરી છે. પાલનપુર નગરપાલિકા દ્વારા શહેરમાં વિવિધ જુદી જુદી સમસ્યાઓ નિકાલ કરવા માટે ઓનલાઈન એપ્લિકેશન જાહેર કરવામાં આવી છે. જેમાં એક સપ્તાહના વિવિધ સમસ્યાઓની 932 જેટલી અરજીઓ નોંધાઈ છે. અરજીઓ પૈકી પાલિકા દ્વારા 679 અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો છે અને 253 અરજીઓ પેન્ડિંગ છે, જેનો આવનારા સમયમાં નિકાલ કરાશે. સાફ સફાઈ, ગટર જેવી પાયાની સુવિધા ઉપલબ્ધ કરવા તેમજ તેમની સમસ્યાઓનો ઉકેલ લાવવા લોકોને પાલિકા કચેરીના પગથિયા ચડવાની ફરજ પડી રહી છે. ત્યારે લોકો તેમની સમસ્યા ઓનલાઈન નોંધાઈ શકે અને પાલિકા દ્વારા ઓનલાઈન અરજીઓવાળી સમસ્યાઓ સત્વરે ઉકેલ લાવી શકે તે માટે નગરપાલિકા દ્વારા ગત તારીખ 6 જૂનના રોજ ઓનલાઈન એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે.
જેમાં એક અઠવાડિયામાં મોટાભાગે સ્ટ્રીટ લાઇટ, સાફ સફાઈ, ઉભરાતી ગટર અને જાહેર માર્ગ પરના ખાડા જેવી સમસ્યાને લગતી 932 અરજીઓ નોંધાઈ હતી, જેમાં પાલિકા દ્વારા જુદી જુદી 679 અરજીઓ નિકાલ કરવામાં આવ્યો છે. બાકી 253 પેન્ડિંગ અરજીઓનો આવનારા સમયમાં નિકાલ કરાશે. બનાસકાંઠાના થરાદ ખાતેથી પસાર થતા અમૃતસર જામનગર ભારતમાલા એક્સપ્રેસ હાઈવે 754A ના સર્વિસ રોડ પર ચોમાસાના વરસાદી પાણી ભરાવાની સમસ્યાને લઈને સ્થાનિકો અને વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. આ સમસ્યાના કાયમી નિરાકરણ માટે બનાસકાંઠાના પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલે પ્રોજેક્ટ ડાયરેક્ટરને લેખિત રજૂઆત કરી છે. થરાદથી મેસરા સુધી બનેલા ભારતમાલા હાઈવેના બંને બાજુના સર્વિસ રોડ પર ચોમાસા દરમિયાન વરસાદી પાણી ભરાઈ જાય છે. ખાસ કરીને માંગરોળથી દૂધવા વચ્ચે રામપુરા 3 રસ્તા પાસે અને બુઢનપુર પાસે લગભગ 4 ફૂટ જેટલું પાણી ભરાઈ જાય છે. આ ઉપરાંત માંગરોળથી પિલુડા વચ્ચે હોટલ રોયલની બાજુમાં પણ પાણી ભરાઈ રહે છે, જેનો યોગ્ય નિકાલ થતો નથી. આ પાણી ભરાવાને કારણે વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે. નીચાણવાળા વાહનો પાણીમાં ફસાઈ જાય છે, અકસ્માતનો ભય રહે છે અને સમયનો પણ વ્યય થાય છે. પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલે પ્રોજેક્ટ ડાયરેક્ટરને વિનંતી ભલામણ કરી છે કે આ ભરાઈ રહેલા પાણીનો તાત્કાલિક અને કાયમી ધોરણે નિકાલ કરવામાં આવે. તેમની આ રજૂઆતથી સ્થાનિક લોકોમાં આશા જાગી છે કે તંત્ર દ્વારા આ ગંભીર સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવશે અને વાહન ચાલકોને હાલાકીમાંથી મુક્તિ મળશે. આગામી સમયમાં આ રજૂઆત બાદ તંત્ર દ્વારા શું પગલાં લેવાય છે તે જોવું રહ્યું. હવે સમય થયો છે વિરામનો. વિરામ બાદ જોઈશું. પાલનપુર હાઈવે પર મોતનો કાળો ડંખ, વિકાસના કામોમાં સુરક્ષા પર સવાલો તો ડીસામાં ચાલુ કાર બની અગનગોળો. ખાખી વર્દીનો હસમુખો શહેરો મુરઝાયો, પાંથાવાડા પોલીસના પ્રભુજી રાજપૂતને ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ વિદાય. સમગ્ર ધાનેરા તાલુકામાં શોકનો માહોલ. થરાદ બજારમાં ગુંડાગીરીનો તાંડવ, વાયરલ વિડીયોથી કાયદો અને વ્યવસ્થા સામે પ્રશ્નાર્થ, પોલીસની ભૂમિકા શંકાના ઘેરામાં. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. લાંબી ભરાવદાર જાજેરી માળો, સુકારો ઓછો ને ઉતારો મોટો. એરંડામાં છે સ્કાયલોન એકો, એરંડા બિયારણ સ્કાયલોન 101+, સ્કાયલોન 303+, લીલા થડવાળી જાત સ્કાયલોન 202. એરંડાનો એકો સ્કાયલોન. બીકે ન્યૂઝ ચેનલની પર્યાવરણ માટે અપીલ, આવો વૃક્ષો વાવીએ. મિત્રો, ઉનાળાની આ કાળઝાળ ગરમીમાં આપણે સૌ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છીએ. ગરમીથી રાહત મેળવવા આપણે અનેક ઉપાયો કરી રહ્યા છીએ, પરંતુ કુદરત પાસે તેનો સૌથી સરળ અને અસરકારક ઉપાય છે વૃક્ષો. બીકે ન્યૂઝ ચેનલ આપને નર્મ અપીલ કરે છે કે ચાલો આ ઉનાળામાં આપણે સૌ સાથે મળીને વૃક્ષો વાવીએ. વૃક્ષો માત્ર આપણને શીતળ છાયો જ નથી આપતા, પરંતુ તે પર્યાવરણને સ્વચ્છ રાખવામાં, વરસાદ લાવવામાં અને પૃથ્વીને હરિયાળી બનાવવામાં પણ મદદરૂપ થાય છે. આપના ઘર આંગણે, શેરીમાં કે ખેતરમાં એક વૃક્ષ વાવો, તેનું જતન કરો અને જુઓ કે તે કેવી રીતે તમને અને આવનારી પેઢીને લાભ આપે છે. એક નાનો પ્રયાસ પણ પર્યાવરણમાં મોટો બદલાવ લાવી શકે છે. આવો બીકે ન્યૂઝ ચેનલ સાથે જોડાઈએ અને વૃક્ષો વાવીને આપણા ભવિષ્યને સુરક્ષિત કરીએ. પર્યાવરણ બચાવો, જીવન બચાવો. તમે પણ આજથી નિર્ધાર કરો કે તમારા જન્મદિવસ પર, લગ્ન પ્રસંગ પર, તમારા સ્વજનોના અવસાન પ્રસંગે તેમની યાદમાં એક વૃક્ષ વાવો અને આ વૃક્ષનું જતન કરો. બીકે ન્યૂઝ ચેનલ પણ લોકોને વધુને વધુ વૃક્ષોનું વાવેતર કરવાની પ્રેરણા માટે તમારા દ્વારા વાવવામાં આવેલા વૃક્ષોને સમાચારમાં સ્થાન આપશે.
ગુલાબી ભરાવદાર જાજેરી માળો સુકારો ઓછો ને ઉતારો મોટો એરંડામાં છે સ્કાયલોન એકો एरंडा बियारण स्कायलॉन 101+, स्कायलॉन 303+, લીલા થડવાળી જાત સ્કાયલોન 202. એરંડાનો એકો સ્કાયલોન. અવની જેવા જ દિવેલા છે એવું કહીને બીજા દિવેલા વળગાડ્યા. કોઈની વાતોમાં આવીને પસ્તાયા ને. અવનીના જ દિવેલા લેવાય જેથી પસ્તાવું ના પડે. તમે પણ અવનીના હાઇબ્રિડ દિવેલા અવની 11+ અને લીલા થડમાં અવની 2 જ વાવજો. હવેથી અવની જેવા નહીં, અવનીના જ દિવેલા બિયારણ. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના ડાઘમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પિલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438 99 250 91 439. લાંબી લાંબી ભરાવદાર જાજેરી માળો સુકારો ઓછો ને ઉતારો મોટો એરંડામાં છે સ્કાયલોન એકો એરંડા બિયારણ સ્કાયલોન 101+, સ્કાયલોન 303+, લીલા થડવાળી જાત સ્કાયલોન 202. એરંડાનો એકો સ્કાયલોન. રિસર્ચ હાઇબ્રિડ દિવેલા અવની 11+, અવની 41, અવની 54 તેમજ લીલા થડવાળી જાત અવની 2. વિરામ બાદ આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. પાલનપુરના ગઠામણ પાટિયા પાસે સર્વિસ રોડ પર ખાડાઓનું સમારકામ કરાવી રહેલા માર્ગ મકાન સ્ટેટ વિભાગના સુપરવાઇઝર પર કાળ બનીને આવેલ બનાસ ડેરીનું ટેન્કર ફરી વળતા સુપરવાઇઝરનું ઘટના સ્થળે કરુણ મોત નીપજ્યું હતું, જેને લઈ ટેન્કર મૂકીને ચાલક ફરાર થઈ ગયો હતો. બનાવના પાલનપુરના આશાસ્પદ યુવકે જીવ ગુમાવતા શહેરના શોકની લાગણી છવાઈ જવા પામી હતી. પાલનપુરમાં પસાર થતા નેશનલ હાઈવે પર મોટા અને ભારે વાહનો બેફામ ગતિએ દોડતા હોય અવારનવાર અકસ્માત સર્જાઈ રહ્યા છે, જેમાં નિર્દોષ જિંદગીઓનો ભોગ લેવાઈ રહ્યો છે. જેમાં 10 દિવસ અગાઉ એરોમા સર્કલ પર એક ડમ્પરે એક્ટિવા સવાર નિવૃત્ત કર્મચારીને કચડી નાખ્યો હતો, જે બાદ મંગળવારે વધુ એક આવો ગોજારો અકસ્માત સર્જાયો હતો, જેમાં પાલનપુર માર્ગ મકાન વિભાગ સ્ટેટમાં વર્ક આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતા પાલનપુરના 26 વર્ષીય જિગ્નેશ નીતિનભાઈ જોશી, જે બપોરના સમયે ગઠામણ પાટિયા પાસે મજૂરો પાસે સર્વિસ રોડ પર પડેલા ખાડા પુરાવાનું કામ કરી રહ્યા હતા. દરમિયાન કાળ બનીને આવેલ બનાસ ડેરીના ટેન્કરના ચાલકે આ સુપરવાઇઝર પર ટેન્કર ફેરવી દેતા તેમનું ઘટના સ્થળે ચગદાઈ જવાના કારણે મોત નીપજ્યું હતું, જેને લઈ ટેન્કર મૂકીને ચાલક ફરાર થઈ ગયો હતો. બનાવના પગલે પોલીસ દોડી આવી મૃતદેહને પીએમ અર્થે મોકલી આપી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પાલનપુરમાં ફરજ દરમિયાન અકસ્માતનો ભોગ બનેલા શહેરની બ્રિજેશ્વર કોલોનીમાં રહેતા મૃતક 26 વર્ષીય જિગ્નેશ નીતિનભાઈ જોશીને 1 વર્ષ અગાઉ માર્ગ મકાન વિભાગ સ્ટેટ પાલનપુરના વર્ક આસિસ્ટન્ટ તરીકે નોકરી લાગી હતી અને તાજેતરમાં પડેલા વરસાદને લઈ ગઠામણ પાટિયા પાસે સર્વિસ રોડ પર ખાડા પડ્યા હોય તે મજૂરો પાસે તેનું સમારકામ કરાવી રહ્યા હતા. ડીસા તાલુકાના ઢુવા ગામ પાસે એક કારમાં અચાનક આગ લાગી હોવાની ઘટના સામે આવી છે. આગે ગણતરીની મિનિટોમાં સમગ્ર કારને ચપેટમાં લેતા ઘટના સ્થળ પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો, પરંતુ આ ઘટનામાં કાર ચાલકનો થયો સુરક્ષિત બચાવ થયો છે. ડીસા તાલુકાના ઢુવા ગામના ઘેટા ઉછેર કેન્દ્ર નજીક આજે સવારે એક અલ્ટો કારમાં અચાનક આગ લાગી હતી. કારમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગ્યાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. સદનસીબે કાર ચાલકે સમય સૂચકતા દાખવી તાત્કાલિક કારને રસ્તાની સાઈડમાં ઊભી રાખી બહાર નીકળી ગયો, જેના કારણે કોઈ જાનહાનિ ટળી હતી. માત્ર થોડી જ મિનિટોમાં આગે કારને સંપૂર્ણપણે આગની લપેટોમાં ઘેરી લીધી અને આખી કાર બળીને ખાખ થઈ ગઈ હતી. ડીસા નગરપાલિકાની ફાયર ટીમને ઘટના અંગે જાણ થતાં જ ટીમ ઘટના સ્થળે પહોંચી, પરંતુ ત્યાં પહોંચે તે પહેલાં જ કાર સંપૂર્ણ રીતે બળી ચૂકી હતી
આ ઘટના જોતા ફરી એકવાર વાહન ચાલકો માટે સાવચેતી રાખવી અને વાહનમાં આગ લાગવાની શક્યતાઓ સામે સજ્જ રહેવા માટે સજાગ રહેવાનો સંદેશ આપી જાય છે. આ ઘટનામાં જાનહાનિ ન થતાં એક મોટી દુર્ઘટના ટળી છે, પણ કાર માલિકને ભારે આર્થિક નુકસાન ભોગવવું પડ્યું છે. બનાસકાંઠાના વાવ તાલુકાના બાલુત્રી ગામમાં જાહેર રસ્તા પરના દબાણોને લઈને ખેડૂતો અને ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આજે બાલુત્રી ગામના સંખ્યાબંધ ખેડૂતોએ વાવ મામલતદાર કચેરી અને તાલુકા વિકાસ અધિકારીને લેખિત આવેદનપત્ર પાઠવીને પોતાની સમસ્યા રજૂ કરી હતી અને આ દબાણ તાત્કાલિક દૂર કરવાની માંગ કરી છે. ખેડૂતોના જણાવ્યા અનુસાર ગામના હનુમાન મંદિર ચોકથી સર્વે નંબર 670 સુધીનો જાહેર માર્ગ જે અનેક ખેતરો સુધી પહોંચવાનો એકમાત્ર રસ્તો છે, તેના પર કેટલાક લોકો દ્વારા દબાણ કરી દેવામાં આવ્યું છે. ખેડૂતોએ આક્ષેપ કર્યો છે કે રસ્તા પર કાંટા નાખીને અવરજવર બંધ કરી દેવામાં આવી છે. આ ઉપરાંત રસ્તો સાંકડો કરી દેવાતા ખેતરમાં જતા વાહનોને અવરોધ ઊભો થાય છે. બાવળની જાળી દૂર કરવા જતાં પણ વિવાદ થાય છે, જેના કારણે ભવિષ્યમાં તણાવ વધવાની શક્યતા છે. ખેડૂતોએ એવી પણ ભીતિ વ્યક્ત કરી છે કે જો તાત્કાલિક દબાણ દૂર કરવામાં નહીં આવે તો તેમની ખેતીને ભારે નુકસાન થશે. આ ઉપરાંત બાળકો, મહિલાઓ અને વૃદ્ધોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડશે. આ ઉપરાંત રસ્તો બંધ હોવાથી ગામના બાળકો પણ સમયસર અભ્યાસ માટે જઈ શકતા નથી, જેના કારણે તેમના ભવિષ્ય પર પણ અસર પડી રહી છે. ગ્રામજનોની સ્પષ્ટ માંગ છે કે મામલતદાર અને પોલીસ અધિકારીઓની ઉપસ્થિતિમાં આ દબાણ તાત્કાલિક દૂર કરવામાં આવે અને રસ્તો સંપૂર્ણપણે ખુલ્લો કરી દેવામાં આવે. ભવિષ્યમાં આવા વિવાદો ન થાય તે માટે કાયમી વ્યવસ્થા ઊભી કરવાની પણ માંગ કરવામાં આવી છે. હાલમાં વાવ તાલુકા વહીવટીતંત્ર સુધી આ મામલો પહોંચ્યો છે. ગામ લોકો ન્યાયની અપેક્ષા રાખી રહ્યા છે કે તંત્ર આ ગંભીર વિવાદમાં યોગ્ય અને કડક પગલાં લેશે. અમારા સાહેબનો રસ્તાની તકલીફ છે. ગામેથી ક્ષેત્ર જવા માટેનો રસ્તો હાંકડો છે, એનાથી અમારે કોઈ ગાડીવાળો આવવા તૈયાર નથી. મારા નાના ભાઈના ડિલિવરીથી ગાડીવાળો નહોતો આવ્યો, એના કારણે અમારે 1 કલાક લેટ પડ્યા. એટલે બીજે રસ્તે અમે નીકળી અને ડિલિવરી કરવા ગયા અને ધ્યામાં કરતા તો અમારા ભાઈના ડિલિવરી થઈ ગઈ. કોઈ મારે તકલીફ થાય છે, જાનહાની થાય છે, તંત્રની તકલીફ જવાબદારી રહેશે. રસ્તામાં પ્રોબ્લેમ શું છે? રસ્તો હાવ હાંકડો થઈ ગયો છે. રસ્તો પાણીનો ભરેલ પડ્યો છે, ગુડો હમો. કોઈ રસ્તાનો પાણી નિકાલ કરવા દેતા નથી. એટલે પાણીનો નિકાલ કેમ થતો નથી? પાણી તો પૂણી નથી અડવા દેતા. અમારા ક્ષેત્રમાં પાણી નહીં આવે, રસ્તાનું પાણી ચો મેલા આમાંથી પીવરાય તો નહીં. અને બીજો રસ્તો હાવ હાંકડો કરી નાખ્યો છે. 6 ફૂટનો રસ્તો છે અમારો ત્યાં હાલ. ટ્રેક્ટર અમારું નીકળી કેતું નથી. પછી અમારો છોકરો છે નાનો એ ભણવા પણ દાઈ કહેતો નથી. વરસાદ હતા 15 દાડા બિલકુલ 4 કિલોમીટરના અંતરે અમે બેઠા હતા. રજૂઆત કરી છે. જો આનો કાયમી નિરાકરણ નહીં આવે શું આપનું? અમે આગળ આંદોલન કરશું. આગળ જશું પાલનપુર કલેક્ટર. બાલુત્રી ગામના શેરીયાનો પ્રોબ્લેમ છે ખેડૂતોને. 60-70 ખેડૂતોએ શેરીઓ હોકડો કરીને છે બે બાજુ ઝેરા ખોજી બાવળાના. અત્યારે 4 થી 5 ફૂટ 6 ફૂટનો રસ્તો બધી જાય. સાધન કોઈ ઇન્ડિકેતું નથી. કોઈને દવાખાને મોડા સાધન હાંડતું નથી. એટલે શેરીયાનો નિકાલ કરવા માટે આ રજૂઆત કરવાનો. બા કેવા પ્રકારનો પ્રોબ્લેમ છે અને આમાં કેટલા ખેડૂતો માનતા નથી? ખેડૂતો લગભગ 60-70 ખેડૂતો છે, એમાં 25-30 ખેડૂતો માનતા નથી. અને આ પાણી કેમ ભરાવો કેમ શા માટે ભરાવો? ખેડૂતો પુણ્ય કરી ઘેડી ને પાણી ખેડૂતોના ખેતરમાં નીકળી જતું. અત્યારે રજૂઆત કરી, સાહેબે શું કીધું? સાહેબે તો કે નિકાલ થઈ જાય છે એવી રીતની વાત કરી. જો રજૂઆત નહીં સાંભળવામાં આવે તો આગામી સમય આપનું શું પગલું રહેશે? તો અમે આગળ કલેક્ટર સુધી જવાનો છેડો આવશે તો હું ત્યાં થશે. પણ ખેડૂતો ગામમાં રહેવાનું નહીં, ક્ષેત્રમાં બધા રહીતરો કરીને ખેડૂતોને જ્યાં આવવું હોય. પાંથાવડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા અને સિયા ગામના વતની આશરે 38 વર્ષીય પોલીસ કોન્સ્ટેબલ પ્રભુજી રાજપૂતનું આકસ્મિક નિધન થયું છે. તેમના અકાળે અવસાનથી સમગ્ર ધાનેરા તાલુકામાં શોકનો માહોલ છવાઈ ગયો છે. પોલીસ પેટ્રોલિંગ દરમિયાન તેમને અચાનક હાર્ટ એટેક આવ્યો હોવાની ચર્ચાઓ ચાલી રહી છે. જોકે તેમના મૃત્યુનું સાચું કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ સ્પષ્ટ થશે. મૃતદેહને ધાનેરા રેફરલ હોસ્પિટલ ખાતે પેનલ પીએમ માટે લઈ જવામાં આવ્યો હતો. આ દુઃખદ સમાચાર મળતા જ ધાનેરા અને પાંથાવડા પોલીસના અધિકારીઓ અને કર્મચારીઓ સહિત સમાજના મોટી સંખ્યામાં લોકો ધાનેરા રેફરલ હોસ્પિટલ ખાતે ઉમટી પડ્યા હતા. પ્રભુજી રાજપૂત તેમના મિલનસાર અને હસમુખા સ્વભાવ માટે જાણીતા હતા. તેમના નિધનથી પોલીસ દળ અને સમાજને મોટી ખોટ પડી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોવાઈ રહી છે, જેથી તેમના આકસ્મિક મૃત્યુનું કારણ જાણી શકાય. ધાનેરા તાલુકાના સિયા ગામેથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. ગામના વતની અને બનાસકાંઠા જિલ્લાના પાંથાવાડા પોલીસ મથકે હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા પ્રભુજી રાજપૂતનું આકસ્મિક નિધન થયું છે. તેમના નિધનથી આખું ગામ અને તેમનો પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે.
4 સંતાનોના પિતા અને ઘરના મોભીનું અકાળે અવસાન થતાં ગામમાં શોકનો માહોલ છવાયો છે અને લોકોની આંખો ભીની થઈ ગઈ છે. મુળસિયા ગામના પ્રભુજી રાજપૂત, જેમણે વર્ષ 2011માં અમદાવાદના નરોડા ખાતે પોલીસ સેવામાં જોડાઈને પોતાની ફરજની શરૂઆત કરી હતી, તેઓ અમદાવાદ સહિત બનાસકાંઠાના થરાદ અને પાંથાવાડા જેવા પોલીસ મથકોએ નિષ્ઠાપૂર્વક સેવા આપી ચૂક્યા હતા. ગઈકાલે પાંથાવાડા પોલીસ મથકે ફરજ દરમિયાન તેમની તબિયત બગડતા તેમને તાત્કાલિક રાણીવાડા અને ત્યારબાદ ધાનેરા ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા હતા. જોકે સારવાર મળે તે પહેલા જ તેમનું દુઃખદ નિધન થયું હતું. ગઈકાલે રાત્રે તેમનો મૃતદેહ ધાનેરા સરકારી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે લાવવામાં આવ્યો હતો. આજે સવારે પોસ્ટમોર્ટમ બાદ તેમના પાર્થિવ દેહને વતન સિયા ગામે લાવવામાં આવ્યો હતો. પોલીસના નિયમો અનુસાર ધાનેરા અને પાંથાવાડા પોલીસ દ્વારા પ્રભુજી રાજપૂતને ગાર્ડ ઓફ ઓનર આપીને શોક સલામી અર્પણ કરવામાં આવી હતી. આ અંતિમ વિદાયમાં પોલીસ કર્મીઓ સહિત અનેક નાગરિકો અને મિત્ર પરિવાર ભીની આંખોએ જોડાયા હતા. સલામી દેગે સલામી સત ગઢ શોક સસ્ત પ્રભુજી રાજપૂત તેમના પરિવારમાં 2 દીકરા અને 1 દીકરી સહિત 4 સંતાનોને છોડી ગયા છે. 3 વર્ષ પહેલા જ તેમના પિતાનું નિધન થયું હતું. તેમનો નાનો ભાઈ હાલ પરીક્ષાની તૈયારીઓ કરી રહ્યો છે. 10 સભ્યોના સુખી પરિવારના આધારસ્તંભ એવા પ્રભુજીના અકાળે અવસાનથી તેમની દીકરીઓના આંસુ હૃદયને હચમચાવી દે તેવા છે. આજે આખું સિયા ગામ જાણે રડી પડ્યું છે. ગામે એક કર્તવ્યનિષ્ઠ જવાન ગુમાવ્યો છે, જ્યારે પરિવારે પોતાના ઘરના મોભી અને આધારસ્તંભને ખોયો છે. અંતિમ વિદાય સમયે ઉપસ્થિત સૌ કોઈએ પ્રભુજી રાજપૂતની દિવ્ય આત્માને શાંતિ મળે અને તેમના શોકગ્રસ્ત પરિવારજનોને આ દુઃખની ઘડીમાં હિંમત મળે તેવી પ્રાર્થના કરી હતી. હવે ફરી સમય થયો છે વિરામનો. વિરામ બાદ જોઈશું થરાદ બજારમાં ગુંડાગીરીનો તાંડવ, વાયરલ વિડીયોથી કાયદો અને વ્યવસ્થા સામે પ્રશ્નાર્થ, પોલીસની ભૂમિકા શંકાના ઘેરામાં. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. લાંબી લાંબી ભરાવદાર જાજેરી માળો, સુકારો ઓછો ને ઉતારો મોટો. એરંડામાં છે સ્કાયલોન એકો. એરંડા બિયારણ સ્કાયલોન 101+, સ્કાયલોન 303+, લીલા થડવાળી જાત સ્કાયલોન 202. એરંડાનો એકો સ્કાયલોન. બીકે ન્યૂઝ ચેનલની જળ બચાવો અભિયાન, ટીપે ટીપે જીવન બચાવો. મિત્રો, બનાસકાંઠા જિલ્લામાં પાણીની તંગી દિવસે ને દિવસે ગંભીર બની રહી છે. કુદરતની આ કસોટીમાં આપણે સૌએ સાથે મળીને પાણીનું મૂલ્ય સમજવું પડશે અને તેને બચાવવું પડશે. બીકે ન્યૂઝ ચેનલ આપને ભાવભરી અપીલ કરે છે કે પાણીનું દરેક ટીમ્પુ અમૂલ્ય છે, તેનો બગાડ અટકાવો અને સમજદારીપૂર્વક ઉપયોગ કરો. આપણા ઘરમાં, ખેતરમાં કે કારખાનામાં પાણીનો કરકસરથી ઉપયોગ કરવાની ટેવ પાડો. નાના નાના પ્રયત્નો પણ પાણીની મોટી બચત કરી શકે છે. આવનારી પેઢી માટે આપણે પાણીનો ભંડાર સુરક્ષિત રાખવો પડશે. ન્યૂઝ ચેનલ સાથે હાથ મિલાવીએ અને જળ સંચયની દિશામાં એક ડગલું ભરીએ. પાણી બચાવો, જીવન બચાવો. અવની જેવા જ દિવેલા છે એવું કહીને બીજા દિવેલા વળગાડ્યા. કોઈની વાતોમાં આવીને પસ્તાયા ને. અવનીના જ દિવેલા લેવાય, જેથી પસ્તાવું ના પડે.
તમે પણ અવનીના હાઇબ્રિડ દિવેલા અવની 11+ અને લીલાથડમાં અવની 2 જ વાવજો. હવેથી અવની જેવા નહીં, અવનીના જ દિવેલા બિયારણ. તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ, અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ. ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું. લાંબી લાંબી ભરાવદાર જાજેરી માળો, સુકારો ઓછો ને ઉતારો મોટો. એરંડામાં છે સ્કાયલોન એકો. એરંડા બિયારણ સ્કાયલોન 101+, સ્કાયલોન 303+, લીલા થડવાળી જાત સ્કાયલોન 202. એરંડાનો એકો સ્કાયલોન. વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. થરાદની બજારમાં અસામાજિક તત્વોનો ત્રાસ વધ્યો હોવાનો એક વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ વિડીયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે કેટલાક અસામાજિક તત્વો દ્વારા રસ્તા પર ઊભેલી ગાડીઓ અને બાઇકો પર લાકડીઓ અને ધોકા વડે હુમલો કરવામાં આવી રહ્યો છે. આ ઘટનાએ સ્થાનિકોમાં ભય અને રોષનો માહોલ પેદા કર્યો છે. વાયરલ થયેલા વિડીયો બાદ થરાદ પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે. લોકોમાં એવી ચર્ચા ચાલી રહી છે કે આટલા ગંભીર વિડીયો સામે આવ્યા બાદ પણ પોલીસ દ્વારા હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. અસામાજિક તત્વો જાહેરમાં આ પ્રકારની દાદાગીરી કરતા હોવા છતાં તેમના પર કોઈ લગામ કસવામાં આવતી ન હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. આ ઘટનાને કારણે થરાદના વેપારીઓ અને સામાન્ય નાગરિકોમાં ભય અને અસુરક્ષાનો માહોલ વ્યાપી ગયો છે. લોકો પોલીસ પાસેથી તાત્કાલિક અને કડક કાર્યવાહીની અપેક્ષા રાખી રહ્યા છે, જેથી આવા સામાજિક તત્વો પર લગામ કસી શકાય અને કાયદો તથા વ્યવસ્થા જાળવી શકાય. આગામી સમયમાં પોલીસ આ મામલે શું પગલાં ભરે છે તે જોવું રહ્યું. ન્યૂઝ બુલેટિન સમાપ્ત કરતા પહેલા હેડલાઇન્સ ફરી એકવાર. ડીસા પાલિકામાં ભ્રષ્ટાચારનો કચરો, સ્વચ્છતા અભિયાન પર 100 અધિકારીઓની ગંદી રમતનો છે આડાગ. પાલનપુર હાઈવે પર મોતનો કાળો ડંખ, વિકાસના કામોમાં સુરક્ષા પર સવાલો તો ડીસામાં ચાલુ કાર બની અગનગોળો. ખાખી વર્દીનો હસમુખો શહેરો મુરઝાયો, પાંથાવાડા પોલીસના પ્રભુજી રાજપૂતને ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ વિદાય. સમગ્ર ધાનેરા તાલુકામાં શોકનો માહોલ. થરાદ બજારમાં ગુંડાગીરીનો તાંડવ, વાયરલ વિડીયોથી કાયદો અને વ્યવસ્થા સામે પ્રશ્નાર્થ, પોલીસની ભૂમિકા શંકાના ઘેરામાં. તો આ તાજના સમાચારો, નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.